નખત્રાણા તાલુકા પંચાયતની પ્રાથમિક ગ્રાહક ધિરાણ સહકારી મંડળીના માનદ મંત્રી તથા કારોબારી સભ્ય ઘનશ્યામભાઈ મનોહરભાઈ પટેલ ભુજમાં 2,80,000 રૂપિયાની લાંચ લેતા એન્ટી કરપ્શન બ્યુરો દ્વારા રંગે હાથ ઝડપાયા છે। ઘનશ્યામભાઈ પટેલ વ્યવસાયે નખત્રાણા તાલુકાના મથલ ગામની પ્રાથમિક શાળાના મુખ્ય શિક્ષક તરીકે ફરજ બજાવે છે। એસીબી દ્વારા આપવામાં આવેલી વિગતો મુજબ સહકારી મંડળીના સભાસદોને વાર્ષિક ગિફ્ટ આપવા માટે ફરિયાદીને ગિફ્ટ આર્ટિકલ સપ્લાય કરવાનો ઓર્ડર આપવામાં આવ્યો હતો। ઓર્ડર મુજબ ફરિયાદીએ માલ સપ્લાય કરી ₹7.52 લાખનું બિલ રજૂ કર્યું હતું। આ બિલ મંજૂર કરવા બદલ મંડળીના માનદ મંત્રી ઘનશ્યામ પટેલે ₹2.80 લાખ કમિશનની માંગણી કરી હતી। લાંચની માંગથી કંટાળીને ફરિયાદીએ એસીબીનો સંપર્ક કર્યો હતો। આજે લાંચની રકમ સ્વીકારવા માટે ઘનશ્યામ પટેલે ફરિયાદીને ભુજમાં વીડી પાસે આવેલી લોહાણા મહાજનવાડીમાં જલારામ લોજ નજીક બોલાવ્યો હતો। ભુજ એસીબી બોર્ડર એકમના મદદનીશ નિયામક કે.એચ. ગોહિલના માર્ગદર્શન હેઠળ ભુજ એસીબીના પીઆઈ લાલજીભાઈ ચૌધરીએ સ્થળ પર ટ્રેપ ગોઠવીને લોજના ગેટ પાસે જ ઘનશ્યામ પટેલને લાંચ સ્વીકારતા રંગે હાથ ઝડપી પાડ્યા હતા। હાલ આ મામલે એસીબી દ્વારા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।